જય શ્રી કૃષ્ણ. સૌને નવા વર્ષના રામ રામ. આજે આપણે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીને એક કથા કહેવી છે જે સબરસને લઈને છે. સવારના પહોરમાં નવા વર્ષના દિવસે આપણે સૌ સબરસની ખરીદી કરીએ છીએ. લોકો વેચવા માટે આવે છે કે જે શુકન લ્યો ભાઈ, શુકન લ્યો. અને આપણે એ શુકન એટલે કે મીઠાની ખરીદી કરીએ છીએ. એ નિમિત્તે આપણે એને 10, 11 રૂપિયા, 50 રૂપિયા, 5 રૂપિયા એવી રીતે આપીએ છીએ. તો આની પાછળની પૌરાણિક કથા શું છે એ પણ આપણે જાણવાની કોશિશ કરી. દિવાળીનો દિવસ હતો, આસો વદ અમાસ. સાંજે એકદમ ઠંડો અને મંદ મંદ પવન વાતો હતો. ઝૂલા ઉપર, હિંડોળા ઉપર, સોનાના હિંડોળા ઉપર દ્વારકાધીશ ભગવાન અને રૂક્ષ્મણીજી બિરાજમાન થયા છે, બેઠા છે. ચારે કોર દીવડાઓની રોશની ઝગમગી રહી છે. હળવો હળવો ઝૂલો હાલે છે. મંદ મંદ પવન, એકદમ હળવાશની પળો. ભગવાન શ્રી કૃષ્ણ મીઠી નજરે રૂક્ષ્મણી તરફ જોઈ રહ્યા છે અને રૂક્ષ્મણીજીના ઉરમાં પ્રેમના હિલોળા સમંદરના મોજાની માફક વહી રહ્યા છે. સ્ત્રી સહજ સ્વભાવ છે કે જ્યારે પોતાને પતિ ઉપર પ્રેમ ઉભરાય ત્યારે એને પોતાના પતિનો પ્રેમ પણ માપવાની એને એક સોળ ચડે છે કે પોતાનો પતિ એને કેટલો પ્રેમ કરે છે એ પણ જાણવાની એ કોશિશ કરે છે. અને એવી જ રીતે રૂક્ષ્મણીજીએ અચાનક ભગવાનને પૂછી લીધું કે હે પ્રભુ, આપ મને કેટલો પ્રેમ કરો છો? અચાનક પૂછેલા પ્રશ્નથી ભગવાને પણ એને એટલો જ જલ્દીથી જવાબ આપી દીધો કે વાલી, હું તને મીઠા જેટલો પ્રેમ કરું છું. જેટલું મીઠું મને વાલું હોય, બધાને વાલું હોય, એટલી જ તું મને વાલી છે. આ સાંભળીને રૂક્ષ્મણીજી એકદમ રિસાઈ ગયા કે છે મીઠા જેવી કિંમત કરી મારી? એકદમ તુચ્છ મીઠું, સસ્તામાં સસ્તું જગતમાં હોય તો એ મીઠું છે. અને લોકો ખરેખર સસ્તાની કિંમત નથી કરતા. સસ્તું છે પણ કેટલું જરૂરી છે એ મહત્વ લોકો જલ્દી નથી સમજતા. એમ રૂક્ષ્મણીજી પણ મોઢું ચડાવી ગયા. એમને ખોટું લાગી ગયું કે આવી સૂક્ષ્મ ચીજ વસ્તુ સાથે મારી તુલના કરી. રીચાઈ ગયા અને હિંચકા ઉપરથી ઉઠીને પોતાના મહેલમાં જતા રહ્યા. ભગવાન શ્રી કૃષ્ણ વિચારવા મળ્યા કે રૂક્ષ્મણીજી તો રીસાઈ ગયા, હવે એને આ પ્રેક્ટિકલ રીતે સમજાવવું પડશે, આમ તો નહીં સમજે. એટલે રસોઈ ઘરમાં ગયા. રસોઈ ઘરમાં જઈને રસોઈયાઓને કહ્યું કે રૂક્ષ્મણીજીને જે ભાવતા વ્યંજનો છે એ તમામ વ્યંજનો આજે બનાવો. રૂક્ષ્મણીજી પણ એક શરત છે કે જે રૂક્ષ્મણીજી માટે વ્યંજનો બનાવો એ વ્યંજનોમાં ક્યાંય પણ મીઠાનો ઉપયોગ ના કરશો. રસોઈયાએ રસોઈ તૈયાર કરી. 32 જાતના ભોજનો તૈયાર થયા. રસોઈ પીરસાઈ એટલે ભગવાને રૂક્ષ્મણીજીને કહ્યું કે ચાલો આપણે પ્રસાદ લઈ લઈએ, જમી લઈએ. થાળ તૈયાર હતા. રૂક્ષ્મણીજીને ભગવાન ભોજન માટે બેઠા છે. રૂક્ષ્મણીજી કહે કે ભગવાને મને હસતા હસતા કહ્યું હશે કે તમે મને મીઠા જેવા વહાલા છો. એમણે જોયું તો ખરા મારા માટે કેવી રસોઈ તૈયાર કરાવી છે, કેટલી બધી રસોઈ બનાવડાવી છે. ભોજન માટે બેઠા છે ભગવાન અને રૂક્ષ્મણીજી. રૂક્ષ્મણીજીએ પેલો કોળિયો હાથમાં લીધો અને મોઢામાં મૂક્યો. રૂક્ષ્મણીજીએ જેવો કોળિયો મોંમાં મૂક્યો તરત મોં બગડી ગયું. કે છે કે આ શું છે? કોણે રસોઈ બનાવી? મીઠા વગરની રસોઈ ગળે ઉતરે? ભગવાન બોલ્યા, મહારાણીજી, 32 જાતના ભોજનો છે, તમામ પ્રકારના રસ છે, ફક્ત મીઠું નથી. તો એમાં આટલા બધા રિસાઈ કેમ ગયા? માત્ર મીઠું નથી, બાકી તો બધું બરાબર છે ને, એમાં શું થઈ ગયું? રૂક્ષ્મણીજી બોલ્યા કે મીઠા વગરની રસોઈ કેમ ગળે ઉતરે? ભગવાન બોલ્યા, વાત જ એ છે.
હવે તમે બરાબર સમજ્યા કે બધા રસ હોય પણ એક મીઠું ન હોય તો સબ રસ ફીકા, એટલે મીઠા ને સબરસ તરીકે ઓળખવામાં આવે છે. તમે મને મીઠા જેટલા વાલા છો. જો તમામ પ્રકારની રસોઈ હોય અને મીઠું ન હોય તો એ રસોઈનો તમામ સ્વાદ ફીકો લાગે છે. એમ જો આપ મારા જીવનમાં ન હોય તો આ બધા જ રસો સંસારના મને ફીકા લાગે. રુક્ષ્મણીજીને પોતાની ભૂલ સમજાણી. એમણે પ્રભુ પાસે ક્ષમા માંગી કે હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું, મને માફ કરી દો. રુક્ષ્મણીજીને મીઠાનું મહત્વ સમજાણું. એમણે કહ્યું કે આવતીકાલે નૂતન વર્ષ છે. આ પવિત્ર દિવસે જ્યારે નગરવાસીઓ આપણી પાસે આવે ત્યારે આપણે એમને મીઠાની ભેટ આપવી છે અને મીઠાનું મહત્વ સમજાવીશું આપણે. ભગવાને કહ્યું આજથી મીઠાને બધા સબરસ તરીકે ઓળખશે. બીજા દિવસે સવારમાં ગામ લોકો, નગરવાસીઓ બધા ભગવાન પાસે શુભેચ્છાઓ પાઠવા આવે છે, નવા વર્ષની શુભકામનાઓ માટે આવે છે. ત્યારે ભગવાન બધાને ભેટમાં મીઠું આપે છે અને મીઠાનું મહત્વ સમજાવે છે. મીઠું શુકનવંતું ગણાશે એવું ભગવાન કહે છે કે જે હવે દર વર્ષે આ મીઠાની ખરીદી સવારમાં પોરમાં કરશે એમનું વર્ષ શુકનવંતું જશે. નવા વર્ષની શરૂઆત મીઠાના ખરીદીથી કરાશે. બસ ત્યારથી નવા વર્ષના પ્રથમ દિવસે વહેલી સવારથી જ સબરસની ખરીદી કરતા લોકો થયા. શુભ શુકન સબરસ, શુકન લ્યો કોઈ શુકન, અવાજ સંભળાય તો જરૂરથી સબરસ લેજો. આ પ્રથા ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. જો આપણે આ પ્રથા ચાલુ રાખીશું તો આવનારી પેઢીને પણ આપણી પરંપરા અનુસરવાનું મન થશે અને એ અનુસરશે. ખરું છે ને? આ કથા વોટ્સઅપમાં અમારા ગામના દેવળા ગામના જોશી યોગેશ દાદાએ બહુ સરસ રીતે વર્ણવી છે. મને એમ થયું કે અમારા સબસ્ક્રાઈબરો છે, અમારા જે અનુયાયીઓ છે એ પણ આ કથા સાંભળે અને સબરસનું મહત્વ સમજે. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના સૌને રામ રામ.